કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ અસરગ્રસ્ત સ્થાનિક રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્રો આપીને નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવાની માંગ કરી. બ્લાસ્ટના ધડાકાથી અનેક મકાનોમાં તિરાડો પડવા, કાચ તૂટવા સહિતના નુકસાન બદલ યોગ્ય આર્થિક વળતર ચૂકવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આવેદનપત્ર એટલા માટે અપાવત થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારખાના મોડા, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન મોટી મોટી તરાડો પડી છે. તેના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા. મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે.